સુરત જિલ્લામાં માવઠાથી ડાંગરના પાકને વ્યાપક નુકસાન. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે પાક નુકસાનીની સમીક્ષા કરી. ઓલપાડના સરસ ગામે ડાંગરના ખેતરોમાં નિરીક્ષણ કર્યું. ધારાસભ્ય મુકેશ પટેલે ખેડૂતો સાથે કરી ચર્ચા. જીન મંડળીના ગોડાઉનની પણ મુલાકાત લીધી. મંડળીના પ્રતિનિધિ, ગ્રામસેવક, તલાટીની હાજરીમાં સર્વે કરાશે. સર્વેની સમીક્ષા કરી સરકારને મોકલવામાં આવશે. તો ધારાસભ્ય મુકેશ પટેલે સમીક્ષા કરી હતી કેમ કે ડાંગરના ખેતરોમાં અત્યારે જે પ્રકારે મોટા પાયે નુકસાન થયું છે તેને લઈને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પાક નુકસાનની અંગે સર્વે કરવામાં આવશે કેમ કે ખેડૂતોની જે વર્ષ દરમિયાનની મહેનત હતી તેના પર આ કમોસમી વરસાદે પાણી ફેરવી નાખ્યું હતું. ત્યારે હવે ખેડૂતોને પણ આશા બંધાઈ છે કે સર્વે કરીને તેમને યોગ્ય સહાય ચૂકવવામાં આવે. અમે ઓલપાડ ખાતે ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી. મુલાકાતની અંદર ડાંગરનો પાક પલળી ગયો છે. જે પાક બહાર નીકળીને રોડ પર છે એ પણ પલળી ગયો છે. અને સાથે સાથે ગોડાઉન પણ આજે મુલાકાત લઈને પહેલીવાર સહકારી મંડળીના આગેવાનો, એનો એક પ્રતિનિધિ, ગ્રામસેવક, તલાટી અને ગામના આગેવાનો સાથે રાખીને સર્વે કરશે, જેથી લોકોને સંતોષકારક સર્વે થાય અને એની સર્વેની સમીક્ષા કરીને સરકારને મોકલવામાં આવશે.